હળવદના રાણેકપર રોડ ઉપર લૂંટનો બનાવ બન્યો। હળવદ તાલુકાના રાણેકપર રોડ ઉપર રહેતા માર્કેટ યાર્ડના વેપારી ઘરે જતા હતા ત્યારે અંદાજિત 7 લાખ રૂપિયા બાઇક ઉપર આવેલ બે વ્યક્તિ દ્વારા મરચાની ભૂકી આંખમાં નાખીને રૂપિયા લઈને લૂંટારૂ ભાગી ગયા છે। હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હળવદ શહેરને જોડતા રોડ ઉપર નાકાબંધી કરવામાં આવી છે। રિપોર્ટર વિશાલ સેજપાલ, મોરબી। હું ફોન કરીશ ને એમને આવશે સાહેબનો અમદાવાદથી આવશે અરવિંદ રાવલ કરીને અને મારો આવશે અને મારી ઓફિસ તમે ક્યાં ઉભા હો બતાવ્યું પણ અહીંયા ખાલી એનું મોઢું ન બતાવ્યું। અત્યારે હમણાં 7:30 આજુબાજુ રજનીભાઈ ભીખાભાઈ જેકરિયા રહેવાસી ચિકરવાળા રાણેકપર વાળા રોડ ઉપરથી આવતા હતા। આનંદ મંગલોથી 100 મીટર હળવદ સાઈડ મહર્ષિ સાઈડ એમનો થેલો આગળ પડ્યો હતો ને કઈ મરચા ઉડાડી લઈને ભાગ્યા। બે લોકો હતા અને રામબીલા સોસાયટી હોવારા જતા રહ્યા અહીંયા બાઇક પડ્યું છે। અમે તરત હું અહીંથી દોડતા પોલીસને જાણ કરી, તરત પોલીસ 15 બી આવી ગઈ છે। અહીંયા રામબીલાના બધા સોસાયટી વાળાને બધા ભેગા થઈ ગયા હતા પણ બાઇક નાખીને ભાગી ગયા છે। અડધી કલાક ત્યાં અમે ગોતી મળતા નથી। થેલામાં કેટલા પૈસા? થેલામાં અંદાજે 7-1 લાખ રૂપિયા જેવો એનો હિસાબ હતો એવું છોકરાએ મને કીધું છે। અહીંયા યાર્ડમાંથી એ લોકોનો હિસાબ લઈને આવતો હશે। આમ કપડા કે કઈ પહેર્યું હોય કે ખ્યાલ કેવા કલરના? હા, ના એને નથી કીધું પણ બીજા અત્યારે મને એવું જાણવા મળ્યું સફેદ કલરનો શર્ટ પહેર્યો છે એટલે અજય કોઈને કોઈ સોસાયટીમાં નીકળવા ન દે એવું મને અત્યારે જાણવા મળ્યું।